વડોદરા જિલ્લાના પાદરામાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે। કેનાલમાં ગાબડું પડતા ચોકારી ગામમાં ખેતરોમાં પાણી ઘૂસ્યા, જેને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ન માત્ર ખેતરો પરંતુ કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા। ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતી પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે, જેથી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા પણ માંગ ઉઠી। જ્યારે મેં એ સિવિલ વર્ક જે ભાઈ કરતા હતા એમને હું મળ્યો અને એમની જોડે વાત કરી તો એમણે એવું કીધું હતું કે હજુ અમારું તો ખાલી પારીનું જ કામ બાકી થયું છે અને થોડી માટી ભરી છે। તો એ છતાં ઉપરના અધિકારીઓને મેં 6 વાગે જાણ કરી અને ફોન કર્યો તો એ મોટા અધિકારીઓ ફોન બી અમારો રિસીવ નહીં કરતા। નુકસાન જોવા જાય તો અત્યારે 10 થી 15 20 હજારનું નુકસાન છે, કારણ કે મેં ઓર્ગેનિક કરેલું છે। 200 થી વધારે ખેડૂતને આ નુકસાન થયું છે। ઊભા પાકને જે પાણી ફરી વળ્યા છે ઢીચણ હોમાના, એ ખરેખર બહુ મોટું નુકસાન થયું છે। અને આ જે ખેડૂતોની વેદના જો, અને સવારથી અત્યાર 12 ને 20 થઈ છે, એક અધિકારી આવ્યો નથી। અમારી એક જ માંગણી છે સરકારને કે યોગ્ય વળતર મળે અને વહેલામાં વહેલો એનો સર્વે થઈ જાય। જો નહીં થાય તો કલેક્ટર ઓફિસે જઈને ધરણા કરીશું।